એના ગામ પછી છે ને આમ મારા અંદાજ પ્રમાણે પછી એ કોઈ ગામ જ નથી. જંગલી જાનવરો બધા હોય છે. આખી ખોપરી પડી છે, એ બધી મજા કરે છે. કાંઈ પણ ગમે ત્યારે કાંઈ પણ થઈ શકે એમ. ભાઈ ખૂબ એટલે ખૂબ જાડી જાખરો છે. અને અમે જંગલમાં શું ખાવા આવ્યા છીએ એ પણ અમે તમને બતાવશું. પાનમાં નશો હોય કે તમાકુના લીધે નશો થાય. બધા છોકરાનું કહેવાનું એમ છે કે ભાઈ આપણે ડુંગર ચડીએ. હેલો ગાઈઝ, વેરી ગુડ આફ્ટરનૂન. તો ગાઈઝ આવી ગયો છું એક ફરીવાર વ્લોગ લઈને. અને ભાઈ આજનો વ્લોગ કંઈક અલગ જ થવાનો છે. આ તમે જુઓ છો, આ બધું જંગલ વિસ્તાર છે. જંગલ વિસ્તાર એટલે ડુંગરાઓ વિસ્તાર છે. અને ભાઈ અમે આવ્યા છીએ આ ટેમ્પો લઈને. અને હાલ હું છું ગામડે, મારા મામાના ગામ છું. એનું ગામ છે ભાઈ જંગલમાં, એટલે કહેવાય ને કે આમ પ્રોપર ગીરમાં છે એમનું ગામ. એના ગામ પછી છે ને આમ મારા અંદાજ પ્રમાણે પછી એ કોઈ ગામ જ નથી. એ ટાઈપનું છેલ્લું ગામ છે. અને ભાઈ અહીંયા આ જુઓ છો તમે, આવો બધો બહુ વિસ્તાર એમ. અને ભાઈ આ બધા મારા મામાના છોકરા છે, મારા મામા પણ સાથે છે. એટલે અમે આવ્યા છીએ અહીંયા કહેવાય ને કે કરમદા, કોઈએ ખાધા હોય તો કરમદા ખાવા માટે. અને ભાઈ આ બધો એરિયો કહેવાય જંગલ વિસ્તાર. અને ભાઈ અહીંયા સિંહ પણ હોય છે, અહીંયા હરણ પણ હોય છે, મતલબ જંગલી જાનવરો બધા હોય છે. આખી ખોપરી પડી છે. હવે ગાયની હોય કે બળદની હોય કે શું ખબર, પણ જઈએ આગળ અને જોઈએ કેવું છે શું છે બધું. મારા મામાની બધા તો અહીંયા જ નાનાથી મોટા થયા છે, એટલે એને ભાઈ અહીંયા બધું જ ખબર હોય ક્યાં શું છે શું નહીં એમ. અને ગીરમાં રહે છે એટલે ભાઈ જીગર પણ આમ કહેવાય ને કે હદ બારી હોય, કોઈનાથી બીવાનું તો આવે જ નહીં એ ટાઈપનું. મામા અમારા અહીંયા છે અને એના બાળકોને બધા જોવો છો તમે, વડવાઈએ કહેવાય ને કે અહીંયા રહેતા હોય. એટલે એ મારા મામાના છોકરાઓ અહીંયા રહે છે, એટલે એમને અહીંયાનો ખૂબ એટલે ખૂબ અનુભવ હોય અને ક્યાં શું છે બધું ખબર હોય. આ જોવો છો તમે, આવી બધી મજા કરે છે. હાલો હાલો મામા ગયા આગળ. તો ભાઈ અમે જઈએ આગળ. અને ભાઈ મારું કોઈ જેવું પર્પસ હતું નહીં કે આપણે વ્લોગ બનાવીએ. હું અને મમ્મી આવ્યા છીએ ગામડે, કારણ કે મારા સગા મામાના ઘરે હમણાં જે તિથિઓ હાલતી હોય ને એ પ્રમાણે હવન છે એમના ઘરે. તો એના માટે અમે આવ્યા છીએ ગામ. અને ભાઈ આજનો દિવસ અમે ફ્રી હતા, કાલે હવન છે અને કાલે હું નીકળી પણ જવાનો છું સુરત માટે. તો હવે અહીંયા જઈને જોઈએ કેવું છે શું છે. અને ભાઈ આમ બીક પણ લાગે કે ભાઈ અહીંયા કંઈક જાનવર આવી જશે આમ તેમ, કારણ કે આ બધો આખો એરિયો એ ટાઈપનો જ છે. કાંઈ આપણને બીક લાગે પણ કાંઈ નહીં, મામા સાથે છે અને એવી બધી કાંઈ ગભરાવા જેવું કાંઈ છે નહીં, કારણ કે મામાને ખબર છે ક્યાં શું હોય એ. આ બધો જંગલ વિસ્તાર એ હદે ઓલો છે ને, કાંઈ પણ ગમે ત્યારે કાંઈ પણ થઈ શકે એમ. પણ કાંઈ નહીં, જઈએ આગળ અને કેવા સીન્સ છે, કેવું છે શું છે બધું બતાવતો રહું તમને. વ્લોગને છેલ્લે સુધી જોજો. અને અમે જંગલમાં શું ખાવા આવ્યા છીએ એ પણ અમે તમને બતાવશું. મારા જે રિલેટિવ્સ હોય કે પછી જે જંગલના કે જે ગીરના હોય એને ખબર પડી જ જશે કે એને શું કહેવાય એમ. અને ભાઈ ખૂબ એટલે ખૂબ શ્વાસ ચડી ગયો છે, કારણ કે એટલું આપણે કોઈ દી હાયલા ન હોય એટલા માટે. અને અહીંયા તો કેમ હાલવું પડે એ તમને ખબર છે. ઘડીક નીચે જવાનું, ઘડીક નીચે ઉતરવાનું, ઘડીક ઉપર ચડવાનું, એ ટાઈપનું હોય. રસ્તો જુઓ, રસ્તો છે નહીં, આ બધો આપણે બનાવતા જ આવી જીવી અને બનતો જાય છે એ ટાઈપનો રસ્તો છે. ક્યાંય કહેવાય ને આવરો જાવરો ના હોય, વરસમાં એકાદ બે જણા આવતા હોય અને ચાલતા હોય ને જતા હોય, બસ એ ટાઈપનું છે. ભાઈ જંગલમાં આમ આવ્યા હોય ગામડે તો ભાઈ આવી કોઈક દિવસ ફીલ લેવું, ખૂબ જ મજા આવે. અને ફળ ગોતીએ છીએ ને એનું ઝાડ છે, પણ ભાઈ કાંઈ છે જ નહીં એવું મામા કહે છે. હવે જોઈએ છે આગળ હોય તો ક્યાંય. બાકી આ બધું જુઓ તમે, પ્યોર જંગલ છે આમ પ્રોપર એમ. આ છે ટીમરૂનું ઝાડ. હા હા મામા, આના પાનની બીડી બને છે. શારભાઈ ને શિવાજી ને જીવરાજ બીડી ને જે બધી બને ને આના પાનની બને. આ ઈ ઝાડ છે. હા હા હા. અને સિક્કુ જેવડું ફળ આવે એને ટીમરૂ કહેવાય. આવડા ફળ આવે. એટલે આમ આ જે સિગરેટ ને એવું બધા પીવે મામા, એ બધામાં જે નશો હોય એ પછી આ પાનમાં નશો હોય કે તમાકુના લીધે નશો થાય? દરનો જ હોય, પણ આના પાનથી જ બીડી બને. આના આ ખાલી પાન જ આનું વપરાય બીડી વાળવામાં, બાકી અંદર જે તમાકુ આવે એનો જ નશો થતો હોય એમ. અને આનું ફળ ખાધે એ કેવું આમ મીઠું કેવું હોય એમ. અને ફળદુપ તો એ છે ને આમ આયુર્વેદિક ટાઈપ કાંઈક. આપણે જે કરમદા ખવાય કરમદી છે, પણ આમાં ફળ ઓણ નથી લાગ્યું. અને ગાઈઝ અમે ગોતીએ છીએ કરમદા.
જે ખબર જ હશે મારા ઘણા બધા સબસ્ક્રાઈબરોને, કારણ કે મારા સબસ્ક્રાઈબરો ઘણા બધા આમાં બધા રિલેટિવ જ છે અને શું કહેવાય પ્યોર ગુજરાતી જ છે, એટલે એને કરમદામાં પણ ખબર પડતી જ હશે. ભાઈ ખૂબ એટલે ખૂબ જાડી ઝાખરો છે, પણ કાંઈ નહીં, જોડાઈ રહ્યો. જે મેં તમને વાત કરી ટીમરૂની એ પણ ભાઈ ખૂબ ટેસ્ટી હશે. મેં ખાધું છે પણ નાનો હતો ત્યારે, અત્યારે તો મને એનું ફળની સાઇઝ નથી ખબર ને સ્વાદય નથી યાદ આવતો. બાકી આજે કરમદા ગોતીએ છીએ અમે, જોઈએ જે મળે તો હું તમને બતાવું. આ વર્ષે કંઈક ફાલ જ નથી આવ્યો એવું કહે છે મામા, મતલબ કહેવાય ને કે કોઈક સિઝન કાં તો એવા કોઈ તડકાથી કાં તો એવા કોઈ પાણીથી નો પણ થયા હોય, અને એ બધી સિઝનેબલ વસ્તુ કહેવાય. આપણે કેમ ઉનાળામાં જ કેરી આવે એ ટાઈપનું હોય. તો કાંઈ નહીં, ગોતીએ, જો મળે તો તમને બતાવીએ. જોડાઈ રહ્યો વ્લોગમાં, અને જંગલમાં કેવી કેવી મજા કરીએ છીએ, શું શું એડવેન્ચર કરીએ છીએ બધું બતાવીએ તમને. તો ગાઈઝ આ જુઓ જો તમે, આ હોય છે, આવા હોય છે કરમદા. અને મામા ખાધે કેવા હોય, સ્વાદે કેવા હોય? કાચા હોય ત્યારે ખાટા હોય. હા હા હા, કાચા હોય ત્યારે ખાટા હોય. હા, અને જ્યારે કાળી દ્રાક્ષની ગોળા પાકે એટલે કાળા થઈ જાય. હા હા હા, સેમ ટુ સેમ કાળી દ્રાક્ષ આપણે ખાઈએ ને, હા 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 હા, સેમ ટુ સેમ લાગે. કાળા કલરની દ્રાક્ષ આવે, તમને ખબર જ હોય, અંદર બીયો હોતો નીકળતો હોય આમાં બીજો જ સેમ. હા, આમાં પણ બીયો જ હોય છે. અને ભાઈ કરમદાનું અચાર પણ બને છે, મતલબ અથાણું પણ એવું મસ્ત બનતું હોય છે એવું કહે છે મામા. હવે આટલું બધું ફળ નથી પણ ગોતીએ છીએ. મેં તમને બતાવ્યું એવું હોય છે, ઝીણા ઝીણા જ હોય છે, બોર ટાઈપ. પણ કાંઈ નહીં, જો મળે તો બતાવું તમને. નકર પછી ભાઈ એવું રાખશું કે ભાઈ આવ્યા હતા જંગલમાં ફરવા અને મસ્ત ફર્યા, મજા આવી, એડવેન્ચર થઈ ગયું એક ટાઈપનું, એ ટાઈપનું છે. તો કાંઈ નહીં, જોડાઈ રહ્યો. અને ગાઈઝ હવે અમે આગળ જઈએ છીએ. બધા લાઇનમાં ચાલે છે, કારણ કે ભાઈ આજુબાજુ આ જોવો છો, નોર્મલ એવી કેડી હોય અને આજુબાજુ મોટા મોટા પથ્થર હોય, ભાઈ કોઈ પડી ન જાય આમાં હારે હાલવામાં. તો જઈએ છીએ અંદર, કેવું છે શું છે એ બધું બતાવું તમને. અને ભાઈ આજુબાજુ કાંઈ જ નથી, બતાવું તમને, ઓનલી ફોર ડુંગર જ છે. જુઓ છો, આ બાજુ જાડી ઝાકરા છે અને આ બાજુ નકરા ડુંગરા જ છે. પણ કાંઈ નહીં, મામાએ તો હું અહીંયા જ નાનાથી મોટા થયા છે, એટલે એને બધા જ રૂટ એને અહીંયા ખબર હોય. શું થયું યુવરાજ? અરે અરે, જો ભાઈ અહીંયા આવું થાય ભાઈ, કાંટો ઘરી ગયો છે. હર્ષિકેશ, તારા ચપ્પલ કેવા છે ભાઈ? કાંટા ઘરે એવા છે કે નહીં? આ બે ભાઈઓ અહીંયા જ રહે છે, મારા સૌથી નાના મામાના છોકરા છે, એટલે ભાઈ એને અહીંયાનો ખૂબ એક્સપિરિયન્સ હોય. હવે જોઈએ છે. અને મામાની તો ઘણા આગળ ગયા છે. શું વાત કરે છે? કાંટો કાઢી, ચપ્પલ પહેર લે, વાગશે કાંટા. કાંટો પણ નીકળી ગયો છે અને હવે અમે જઈએ છીએ આગળ. તો ગાઈઝ આપણને જે વસ્તુ ગોતતા હતા એ આપણી ફાઇનલી અહીંયા મળી છે. તમને કદાચ દેખાતી હોય તો આ જે બોર જેવી વસ્તુ દેખાય છે ને એ જ છે કરમદા. અને ભાઈ એ જે ખાવાની કંઈક મજા છે ને કંઈક અલગ જ છે. અહીંયા પણ છે, આ ઝૂમ કરીને બતાવું તમને. આ ભાઈ આવી જાડી ઝાખરીમાં છે. આપણે હવે અહીંયાથી સ્ટ્રગલ કરીને એને તોડવાની છે ખાવા માટે, ત્યાંથી આપણે કાઢીશું. હવે જોઈએ છે. લેતો યુવરાજ, તોડી લેતો. હા જોવો છો બટકું, એને ભાઈ કહેવાય ને આમ બધો એક્સપિરિયન્સ. જો એને નીચે છે તો એને ત્યાંથી તોડી લીધા. યુવરાજ લાવે છે. હવે જોઈએ છે ટેસ્ટ કેવા હોય છે, કારણ કે મને એનો ટેસ્ટ અત્યારે નથી યાદ કે કેવા ટેસ્ટના હોય છે. મામાએ કીધું છે દ્રાક્ષ જેવા હોય છે, આપણે પણ ટેસ્ટ કરીને જોઈએ કેવા હોય છે. મામા પણ અહીંયાથી તોડીને ખાય છે. તો ગાઈઝ આ રીતના કંઈક હોય છે. લીલા છે પણ ભાઈ બહુ ખાટા છે. આમ જે નેચરલ ટેસ્ટ હોય ને, ખાટાનો જે નેચરલ ટેસ્ટ, એ ટાઈપનો ટેસ્ટ છે. આ જુઓ છો તમે સ્ટ્રગલ. પ્રોપર જંગલ છે ગાઈઝ, પ્રોપર જંગલ. તો ભાઈ ક્યાંથી મામા? ઓલી બાજુ ખાંભા તાલુકો, આ બાજુ. તો ગાઈઝ આ જો અહીંયા એક આખી ઓલી છે, પાળી છે અહીંયાથી આખી આમ સ્ટ્રેટ. અહીંયાથી ભાઈ ખાંભા તાલુકો પૂરો થાય અને અહીંયા મામા કયો શરૂ થાય? અહીંયાથી ધારી શરૂ થાય. એટલે ભાઈ અમે બંને તાલુકાની હદ ઉપર ઊભા છીએ. ધારી તાલુકામાં હવે અમે એન્ટ્રી લઈ લીધી છે અને હવે જોઈએ છે કેવું કે અહીંયા હોય છે. આ ભાઈ કહેવાય ને અહીંયા બહુ ઓછા લોકો આવતા છે આવી બધી વસ્તુઓ ખાવા માટે. આ જુઓ મિલનભાઈને દેખાણા છે. આ જે લાલ છે ને આ પાકલ છે, જે બ્લેક કલરનો છે ને, મામાએ જે કીધું હતું ને એ ટાઈપનો. આ બધા ફળ કહેવાય ને કે ક્યાંય લારીએ કે કોઈ શાકભાજી માર્કેટમાં કે કોઈ હેવી માર્કેટમાં ન મળે. આ બધી વસ્તુ ખાવી હોય ને તો સ્પેશિયલ જંગલમાં જ આવવું પડે. એ ટાઈપની બધી વસ્તુઓ છે. તો જઈએ આગળ અને જોઈએ છે હજુ બીજું શું હોય છે જંગલનું જે ખાવા લાયક હોય છે, આપણા માટે હેલ્થ માટે સારું હોય છે. મામા બતાવે છે. આપણે જઈએ આગળ અને જોઈએ.
નથી ખાવું તારે? તો ભાઈ હર્ષિકેશ ધરાઈ રહ્યો છે, એમનું નામ હર્ષિકેશ છે. તો કાંઈ નહીં, આપણે પણ કુદરતી ટેસ્ટનો સ્વાદ લઈએ, ખૂબ મજા કરીએ. બધા છોકરાનું કહેવાનું એમ છે કે ભાઈ આપણે ડુંગર ચડીએ, પણ મામાનું કહેવાનું એવું છે કે ભાઈ ડુંગર ચડશો ને તો પછી હાલવા લાયક નહીં રહ્યો, એટલા થાકી જાશો. અને ભાઈ વાતય સાચી છે કે આ જંગલ વિસ્તારમાં આ બધા કોઈ એક્સપિરિયન્સ કરાય નહીં. શાંતિથી નીચે જે રૂટ હોય એ રૂટે હાયલું જવાય. અને ઉપર ચડીએ તો પણ બતાવીશ, નહીં ચડીએ તો પણ બતાવીશ. અને ભાઈ મામાનું કહેવાનું એવું છે કે ભાઈ જે વસ્તુ ખાવા આવ્યા હતા ને એ જ આપણને નથી મળી. બાકી કરમદા ખાઈ ખાઈને દાય જ કાઢી નાખવી હતી, એવું કેવું છે મામાનું. અને ભાઈ ઘરે જે પાઉંભાજીનો પણ પ્રોગ્રામ હવે જોઈએ છે. અહીંયા મામા કે અહીંયા જ ખાઈ લેવું હતું, પાઉંભાજી કાંઈ ખાવાની નહોતી, કારણ કે આ બધી વસ્તુ તો ક્યારેક જ મળતી હોય છે, વર્ષમાં એકાદી વાર જ્યારે ગામડે બધા આવીએ ત્યારે. બાકી પાઉંભાજી તો શું છે ભાઈ, ગમે ત્યાં મળતી હોય, ખાઈ લેતા હોય સુરતમાં હાલતા ને ચાલતા. તો આવું બધું છે. ગાઈઝ આ ટેમ્પો દેખાય છે, આપણે ત્યાં ટેક જવાનું છે. અને ભાઈ મામાને અહીંયાથી ઉતરે, હર્ષિકેશ અહીંયાથી ઉતર. આપણે ભાઈ આટલું બધું પાર કરવાનું છે ને ભાઈ, ખૂબ આપણે અંદર ગયા હતા. અહીંથી ઉતર. આપણે જે કરમદા ખાધા એ એટલી હદે નથી ખાધા કે ભાઈ ફૂલ આમ મજા આવી જાય એ ટાઈપના, પણ ભાઈ જે ખાધા ને એમાં ખૂબ જ મસ્ત ટેસ્ટી હતા. કાચા પણ ખાધા, પાકલ પણ ખાધા અને સુકાઈ ગયેલા પણ ખાધા. ત્રણેયનો ટેસ્ટ અલગ અલગ હતો, આખો બેસ્ટ એમ. અને આ છે ભાઈ પ્રોપર જંગલની મજા, કંઈક અલગ લેવલની હોય ને એ ટાઈપની.